તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર આપનું સ્વાગત છે નવા હવામાન સમાચારમાં। તો અત્યારે હાલ મિત્રો પરિસ્થિતિ જોઈએ સિસ્ટમોની, તો બંગાળની ખાડીમાં અચાનક વેલમાર્ક લો પ્રેશર અને એક સૌથી મજબૂત મિત્રો એક લો પ્રેશર એરિયા ક્રિએટ થઈ ચૂક્યો છે। એટલે આજે મિત્રો સિસ્ટમો અત્યારે બંગાળની ખાડીમાં જે બનવા લાગી છે તેને કારણે ગુજરાતમાં આગામી કલાકો અતિ ભારે રહેવાના એંધાણ સામે આવી રહ્યા છે। અને આટલું જ નહીં, આવનારી કલાકોમાં ગુજરાતમાં કડાકા ભડાકા સાથે આભ ફાટવાથી લઈને પણ ઘણી બધી નવી અપડેટ આવી રહી છે, જેની અંદર ગુજરાતમાં જે છે તે મિત્રો ગણતરીની કલાકોમાં વરસાદનું જોર અચાનક જે વધતું જોવા મળી રહ્યું છે, તેને કારણે ગુજરાતમાં સોમવારનો દિવસ 17 તારીખથી જે છે તે વરસાદની પરિસ્થિતિ કેવી જોવા મળશે આજના આ વિડીયોમાં તમને વિસ્તારથી જણાવીશ। 17 તારીખ અને સોમવાર બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી વરસાદનું જોર વધવાને લઈને આવી રહી છે। સૌથી મહત્વની અને કામની અપડેટ, ત્યારે ગુજરાતમાં વરસાદ જે છે તે કયા કયા ગામમાં કેટલો પડશે આટલું જ નહીં, અત્યારે હાલ મિત્રો સ્થિતિ જોઈએ તો બંગાળની ખાડીમાં સૌથી મોટી સિસ્ટમ અત્યારે હાલ બની ગઈ છે। આ વર્ષની સૌથી મોટી અને મહાકાય સિસ્ટમ લાગી રહી છે, ત્યારે આ મિત્રો જે લો પ્રેશર એરિયા બની ચૂક્યો છે બંગાળની ખાડીમાં ગુજરાતમાં મોટા પાયે અસર કરવાની છે આ સિસ્ટમ। ક્યારે? તો મિત્રો એ પણ હું તમને તારીખ સાથે આ સિસ્ટમનો આખો ઓફ ટ્રેક અને જે રસ્તો છે એ સમજાવીશ। અને આટલું જ નહીં, ધીમે ધીમે હવે આ સિસ્ટમ ભારતના આ રીતના અલગ અલગ રાજ્યોમાં પ્રવેશ કરશે। કઈ જગ્યાએ કઈ તારીખે આ રીતના વિવિધ તારીખો દરમિયાન જ્યારે મિત્રો સિસ્ટમો પહોંચવાની છે ત્યારે હું તમને જણાવીશ કે કઈ તારીખો દરમિયાન આ સિસ્ટમો કઈ જગ્યાએ જે છે તે મિત્રો જોવા મળી શકે, અને એના ઉપર આવી રહી છે સૌથી મોટી અપડેટ। બીજા નંબરે હવામાન વિભાગે ઘણા બધા નકશાઓ બહાર પાડ્યા છે, હવામાન વિભાગનું એલર્ટ શું છે એ પણ જણાવીશ, અને સાથે અંબાલાલ પટેલે પણ આપી દીધી છે નવી આગાહી હવામાનને લઈને, ત્યારે એમની આગાહી શું જણાવી રહી છે એ પણ જાણવું વિશેષ આપણે ધ્યાન રાખવાનું છે। અને આના સિવાય પણ મિત્રો જે મહત્વની અપડેટ કે વેધર મોડલો ખાસ આવનારા 5 થી 10 દિવસનું હવામાન કેવું જણાવી રહ્યા છે, અને તેનીથી પણ મહત્વની વાત મિત્રો મઘા નક્ષત્ર વિશે। મઘા નક્ષત્રની શરૂઆત ગુજરાતમાં આજે વહેલી સવારે 8 વાગ્યાથી થઈ ચૂકી છે મોરના વાહન સાથે, અને મઘા નક્ષત્ર શરૂ થતાની સાથે જ ગુજરાત ઉપર આજથી વરસાદનું જોર અચાનક વધી જવાનું છે। અને બીજા નંબર ઉપર એક કોઈ ગામના નામ સાથે ચાલો જાણવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, એનાથી તમને કામના હવામાન સમાચાર સૌથી પહેલા દરરોજ જાણવા મળી જશે। તો ચાલો સૌથી પહેલા હું તમને લાઈવ સિસ્ટમનો ઓફ ટ્રેક અને કેન્દ્ર બિંદુ જણાવું। ત્યારે અત્યારે હાલ મિત્રો બંગાળની ખાડીમાં તમામ સિસ્ટમો એકજૂટ થઈને બેસી ચૂકી છે, અને ગુજરાત રાજ્ય તરફ કેટલાક અવશેષો પણ પહોંચી રહ્યા છે। ત્યારે જુઓ અત્યારે સૌથી મજબૂત આ સિસ્ટમ જે છે તે અત્યારે હાલ મિત્રો લાઈવ લોકેશન અનુસાર બંગાળની ખાડીમાં અત્યારે આકાર બનાવીને બેસેલી છે। ધીમે ધીમે આ જ સિસ્ટમ જે છે તે ભારતના વિવિધ ક્ષેત્રોની અંદર આ રીતની ગતિ વધારવાની છે। ત્યારે ગુજરાત રાજ્ય તરફ ક્યારે આવશે આ સિસ્ટમ એના વિશે અપડેટ આપો તો ગુજરાત અહીંયા પીળા સર્કલમાં રહેલું છે, અને ગુજરાત ઉપર આ જે સિસ્ટમ છે તે 24 તારીખ આસપાસ ભૂક્કા બોલાવનારી છે। ત્યારે 24 થી 25 તારીખની વચ્ચે જે છે મિત્રો જે રાઉન્ડ શરૂ થશે, 31 તારીખ સુધી ગુજરાતમાં જે છે તે કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદના જે છે રાઉન્ડો જોવા મળશે। અને આ જે રાઉન્ડ રહેવાનો છે એના વિશે અંબાલાલ પટેલે પણ વિશેષ માહિતી આપી છે। જી હા, આ જે સિસ્ટમ મેં તમને જણાવી જે રીતની ગુજરાત રાજ્ય તરફ અસર દેખાડી રહી છે, આના વિશે અંબાલાલ પટેલ કે જે જાણીતા નિષ્ણાંત છે, તો અંબાલાલ પટેલે પણ સેમ ટુ સેમ તારીખ આપી છે। તેમણે જણાવ્યું હતું કે 24 થી 31 તારીખ ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે, અને સિસ્ટમ પણ જુઓ એ જ તારીખે અત્યારે ગુજરાતમાં એન્ટ્રી લેતી જોવા મળી રહી છે। મતલબ કે ગુજરાતમાં આવનારી કલાકોની અંદર આવનારા દિવસોની અંદર જે હવે રાઉન્ડો આવવાના છે ખૂબ ભારે, મઘા નક્ષત્રમાં 2 રાઉન્ડ રહેવાના છે, એમાંથી આજે 24 થી 31 તારીખનો રાઉન્ડ છે આ વર્ષનું ચિત્ર બદલનારો સાબિત થવાને લઈને પણ ઘણા બધા આંકડા સામે આવી રહ્યા છે। ત્યારે અત્યારે હવે મિત્રો હાલની પરિસ્થિતિ તમને જણાવું કે આજના દિવસે શું સ્થિતિ છે। 24 તારીખ તો હજી ઘણી બધી દૂર છે, પરંતુ આજે એટલે કે 17 તારીખ સોમવાર બપોર પછીથી રાત્રે લઈને શું જોવા મળશે હવામાનમાં, તો જોઈ લો આજે પણ ગુજરાત ઉપર વાદળો ઘણા બધા બનેલા છે, ભેજ બનેલો છે। અત્યારે તમે જુઓ તો જે સિસ્ટમ બંગાળની ખાડીમાં છે એ તો દૂર છે, પરંતુ એ જે સિસ્ટમ છે તેને કારણે આખા ભારતમાં તેનો ઓફ ટ્રેક બની રહ્યો છે, અને ઓફ ટ્રેક બનવાને કારણે જ ગુજરાત ઉપર મિત્રો તમે જોશો તો વાદળ ભેજ આ બધી જ વસ્તુઓ જોવા મળી રહી છે। અને આ જ ભેજ અને વાદળોને કારણે ગુજરાતમાં જે છે તે વરસાદો પડતા જોવા મળી શકે, કારણ કે અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો કે જે અહીંયા ફોટા આવી રહ્યા છે, એક બાજુ તો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે, પરંતુ એનાથી દૂર અહીંયા જુઓ તો ગુજરાત ઉપર તમને અહીંયા દેખાશે નાની
નાની સિસ્ટમો જે છે તે આખા ગુજરાતમાં આજે પણ એક્ટિવ છે. તેને કારણે ગુજરાતમાં આજે મધ્યમથી ભારે વરસાદને લઈને આવી રહી છે મોટી અપડેટ. ગુજરાતના કયા ગામમાં કેટલો વરસાદ પડશે આગળ એક ગામના નામ સાથે જણાવું એની પહેલા ચાલો હું ફટાફટ તમને જણાવી દઉં કે હવામાન વિભાગની શું એલર્ટ છે, કયા કયા જિલ્લામાં આપી દેવામાં આવ્યું છે એલર્ટ. તો જોઈ લો મિત્રો, ઘણી બધી માહિતી છે મારી પાસે, પરંતુ એની પહેલા સૌથી પહેલા આપણે હવામાન વિભાગનું એલર્ટ જોઈએ. તો આજે મધ્યમથી ભારે વરસાદનું યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી. અને હવામાન ખાતાએ જ્યાં પણ યેલો એલર્ટ આપ્યું છે ત્યાં 1 થી 2 ઇંચ સુધીના છૂટા છવાયા મધ્યમથી ભારે વરસાદો પડી શકે, જેમાં એક ગામના નામ સાથે હવે અપડેટ મેળવીએ તો જોઈ લો મધ્ય ગુજરાતનો આખો પટ્ટો જે છે ત્યાં આવી રહ્યો છે. એમાં અમદાવાદ થઈ ગયું, આણંદ થઈ ગયું, તેની સાથે મિત્રો અહીંયા જમણી તરફ આવીએ તો દાહોદ થઈ ગયું, પંચમહાલ, ખેડા, મહીસાગરના વિસ્તારોથી લઈને અરવલ્લીનો વિસ્તાર થઈ ગયો, ગાંધીનગર, દક્ષિણીય ભાગમાં પણ જોવો મિત્રો વડોદરાથી લઈને જે છોટાઉદેપુરનો વિસ્તાર છે આ બધા જ ભાગોમાં સિસ્ટમ પ્રસરણ પામી રહી છે, જેથી ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ શકો દક્ષિણીય ભાગોમાં પણ નવસારી, વલસાડ, સાપુતારા, ડાંગના વિસ્તારોથી લઈને જે સુરત, નર્મદા, તાપીના જ વિસ્તારો છે, ભરૂચ છે, આ બધા જિલ્લાઓમાં પણ આપી દેવામાં આવ્યો છે યેલો એલર્ટ. સૌરાષ્ટ્રની વાત કરી લઈએ હવે ફટાફટ. સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં એલર્ટ છે તો મિત્રો સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ લો તો ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું હાઈ એલર્ટ છે. મેં તમને જણાવ્યા એ બધા જ ભાગોમાં આજે વરસાદનું યેલો એલર્ટ છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બાકી કચ્છ, ઉત્તર ગુજરાત અને દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદરમાં કોઈ મોટા વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું નથી. બીજા નંબરે જોઈ લો તો ખાસ મિત્રો બંગાળની ખાડીની જે સિસ્ટમ મેં તમને હમણાં સમજાવી એ અહીંયા તમને ફોટો પણ દેખાડી દઉં તો જોઈ લો. એક બાજુ આ બંગાળની ખાડીની સિસ્ટમ છે અને આ બાજુ છે ગુજરાત. આ તરફ આવતા ધીમે ધીમે મિત્રો સિસ્ટમ જે છે તે 24-25 તારીખે ગુજરાત પહોંચશે. એના વિશે હું તમને આગળ સમજાવી ચૂક્યો છું. એની સાથે જોવો તો 17 તારીખે વહેલી સવારથી વરસાદો શરૂ થયા છે. એમાંથી આ એક ફોટો જોવો, સુરતમાં જોરદાર વરસાદ જે છે તે શરૂ થયો છે 17 તારીખ વહેલી સવારનો. અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર એરિયા છે તેનો મજબૂત ફોટો અહીંયા તમે જોઈ શકો. ડિપ્રેશન અને લો પ્રેશર સિસ્ટમનો લાઈવ ફોટો છે. સિસ્ટમ જે છે તે ખૂબ જ વધારે પહોળી પડી રહી છે. કેન્દ્ર બિંદુથી આઉટર ભાગ જે સિસ્ટમનો છે ઓલમોસ્ટ 500 થી 700 કિલોમીટર કવર કરી રહ્યો છે. એની સિવાય નક્ષત્ર વિશે પણ થોડી ઘણી અપડેટ આપી દઉં તો જોઈ લો દોસ્તો, મઘા નક્ષત્રની શરૂઆત ગુજરાતમાં આજે વહેલી સવારથી થઈ ગઈ છે. મઘા નક્ષત્ર વિશે પ્રોપર અપડેટ આપું તો મઘા નક્ષત્રને પરંપરાગત રીતે વરસાદ અને ખેતી માટે મહત્વપૂર્ણ નક્ષત્ર ગણવામાં આવે છે. નક્ષત્રની શરૂઆત 17 તારીખ સોમવારના રોજ મઘા નક્ષત્ર સવારે 8 વાગ્યે ગુજરાતમાં બેસી ચૂક્યું છે. અને આટલું જ નહીં, 30 તારીખ સુધી 31 તારીખ સુધી આ મઘા નક્ષત્ર ચાલવાનું છે. આ વર્ષે મઘા નક્ષત્રનું વાહન મોર છે. અને મઘા નક્ષત્ર માટે મિત્રો એક કહેવત છે કે જો વર્ષે મઘા તો થાય ધાનના ઢગલા. એટલે મઘા નક્ષત્રમાં જે વરસાદ પડે ખેડૂતો માટે ખૂબ જ સારો ગણવામાં આવે છે. મઘા નક્ષત્રનું વાહન આ વખતે મોર છે એટલે વરસાદ પણ ખૂબ સારો પડવાની આગાહી છે. મોર સાથે જોડાયેલી આ માન્યતા ચોમાસાની લોક પરંપરાગત ખાસ મહત્વ ધરાવે છે. જો કે મઘા નક્ષત્રનું વાહન આ વખતે મોર હોવાથી નક્ષત્રમાં ખૂબ સારા વરસાદ પડવાના સંકેત છે. એટલે ગુજરાતવાસીઓ આજે મઘા નક્ષત્રની જે શરૂઆત થઈ છે એમાં ભરપૂર વરસાદ માટે તૈયાર થઈ જજો. ધીમે ધીમે હવે જેમ બંગાળની ખાડી તો એક્ટિવ છે, પરંતુ બીજી બાજુ આપણું જે અરબી સમુદ્ર છે એ જેવું એક્ટિવ થશે એટલે આખા ગુજરાતમાં ભૂક્કા બોલાવનારા વરસાદો જે છે તે 20 તારીખ પછીના એરિયામાં તારીખની અંદર તમને જોવા મોટા પાયે જે છે તે મળી શકે. હવે હું તમને વરસાદની માહિતી આપું, એક ગામના નામ સાથે જાણીએ. સૌથી પહેલા શરૂઆત કરીએ મધ્ય ગુજરાતથી કે મધ્ય ગુજરાતના કયા ભાગમાં પડી શકે મધ્યમથી ભારે વરસાદ, ચાલો જાણીએ. તો મિત્રો 17 તારીખ સોમવાર બપોર પછીથી લઈને મંગળવાર 18 તારીખની સવાર સુધીના જે વરસાદ છે તેની અંદર મધ્ય ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી છે. જેમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો ગોધરાનો વિસ્તાર, દાહોદ, ડાકોર, નડિયાદ, તેની સાથે નીચે આવે તો જે ખંભાત, આણંદના વિસ્તાર છે, વડોદરા, છોટાઉદેપુર, બોડેલી, આ બધા વિસ્તારોથી લઈને ઉપર મિત્રો જુઓ તો છેક મહીસાગર અને પંચમહાલ સુધીનો જે વિસ્તાર સાથે ખેડા, આ બધા જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતમાં સારા એવા વરસાદો જે છે તે મિત્રો અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. એની સાથે જે અમદાવાદ બાજુનો એરિયા છે, અમદાવાદ સાઈડના જે વિસ્તારો છે ત્યાં આગળ કોઈ એવા મોટા વરસાદની જે છે તે અપેક્ષાઓ નથી, કારણ કે અમદાવાદ, ગાંધીનગર આ બધી જે બાજુની દિશાઓ છે ત્યાં આગળ મિત્રો વરસાદનું જોર થોડું ઓછું રહેવાનું છે, કારણ કે અમદાવાદ અને જે ગાંધીનગર બાજુનો એરિયા છે ત્યાં આગળ વરસાદી વાદળો જે છે તે ઓછા છે. હવે અહીંયાથી આગળ વધીએ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ. ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદો જે છે તે પડી શકે. ખાસ મિત્રો
જે મહેસાણાની ઉપરનો જે પટ્ટો છે, જેમ કે મહેસાણાની જમણી બાજુનો એ જ્યાં હિંમતનગર, વિસનગર, ખેરાળુ, સતલાસણા, ખેડબ્રહ્મા, ઈડર અને એની સાથે ઉપર જુઓ તો દાંતા પંથક, પાલનપુર અને જે બનાસકાંઠાનું અંબાજી લાગુ વિસ્તાર છે, કોટડા છે, આજે આવેલું છે, ત્યાં વરસાદી આગાહી છે. પાટણ બાજુ કોઈ ખાસ મોટા વરસાદ, બનાસકાંઠામાં પણ કોઈ મોટા ધાનેરા, સુઈગામ બાજુ વરસાદ નથી. હવે વાત કરીએ કચ્છની, તો કચ્છમાં લાઈવ જોઈ શકો દોસ્તો, કચ્છની અંદર દરિયાકાંઠે વરસાદો સારા એવા જોવા મળી રહ્યા છે, જેમાં માંડવીથી લઈને જે નલિયા છે આ બાજુના ભાગોમાં મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદો પડી શકે. દક્ષિણ ગુજરાતમાં આવી જાઓ, દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડવાની આજે અપડેટ, જેમાં સુરત નીચે આવે તો નવસારી, વ્યારાના વિસ્તારથી લઈને એના પણ નીચે આવો તો જોઈ લો. જે વલસાડ બાજુનો ભાગ છે, ડાંગ બાજુનો જે વિસ્તાર છે, અને જે મિત્રો બારડોલી છે, ઉપર આવીએ તો મિત્રો સાપુતારા, આ બધા જ વિસ્તારોમાં મિત્રો જે છે તે મધ્યમ લેવલના ભારે લેવલના વરસાદ પડશે. સુરતમાં છેલ્લા 2 દિવસથી 1 ઇંચના વરસાદો પડી રહ્યા છે. એની ઉપર ભરૂચથી લઈને મિત્રો જે ડેડિયાપાડા, રાજપીપળા છે, નર્મદા, તાપી જિલ્લો છે, આ જે મિત્રો 3 જિલ્લા થઈ ગયા, ભરૂચ, નર્મદા અને તાપી, 3 જિલ્લાના જેટલા પણ તાલુકાઓ છે, અહીંયા પણ ભારે વરસાદો, મધ્યમ લેવલના, મધ્યમથી ભારે હળવા જેવા મિત્રો કેટેગરી આવે છે તેવા વરસાદો પડતા જોવા મળી શકે. સૌરાષ્ટ્રમાં આવી જાઓ તો સૌરાષ્ટ્રમાં દોસ્તો કોઈ મોટું વરસાદ હવે દેખાતું નથી, કારણ કે વાદળીય એક્ટિવિટીઓ હવે ધીમે ધીમે નબળી પડતી જોવા મળી રહી છે આગામી થોડા દિવસોની અંદર, જેને કારણે સૌરાષ્ટ્રમાં જુઓ તો દરિયાકાંઠાને છોડીને કોઈ મોટા વરસાદ નથી. જેમાં દરિયાકાંઠે જુઓ તો વરસાદ સારો છે, જેમાં દ્વારકા, ઓખા, રૂપન બંદરના વિસ્તારોથી લઈને નીચે આવે તો ભાટિયા, લાંબાના વિસ્તારથી ભાણવડ, પોરબંદર, કુતિયાણા, માણાવદર, કેશોદ, માધવપુર, માંગરોળ, વેરાવળ, કોડીનાર, આ જે મિત્રો આખો દરિયાકાંઠાનો ભાગ છે પશ્ચિમીય સૌરાષ્ટ્રનો, અહીંયા મિત્રો વરસાદ સારો છે. બાકી કોઈ પણ ભાગમાં વરસાદ નથી. રાજકોટ, ભાવનગરમાં ઝાપટા પડી શકે, બાકી બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને અમરેલીમાં તો જરાક પણ વરસાદની જે છે તે મિત્રો આજની તારીખમાં આગાહી નથી. હવે મિત્રો હું તમને આગામી દિવસોના થોડા ફોટા દેખાડું. આજની વાત અહીંયા પૂરી થઈ ગઈ. જો મિત્રો 18 તારીખે વાત કરીએ તો વરસાદનું પ્રમાણ આ જે છે એવું જ ઓલમોસ્ટ જોવા મળી રહ્યું છે. એટલે 17, 18, 19 તારીખનો જે રાઉન્ડ હતો એ થોડો મોડો પડી રહ્યો છે, પરંતુ અસલી જે ખેલ મારે તમને દેખાડવો છે એ જુઓ. બંગાળની ખાડીની સિસ્ટમ 21-22 તારીખે આવી રહી છે મધ્યની અંદર, અને જેવી 24 તારીખ બનશે ગુજરાતમાં ભૂકા, તો મિત્રો જુઓ 29 થી 30 તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આ વરસાદો ભૂક્કા બોલાવનારા જોવા મળવાના છે. તો આના માટે પૂરેપૂરી તૈયારીમાં રહેજો મિત્રો, કારણ કે આ જે સિસ્ટમ પછી હવે બનવાની છે બંગાળની ખાડીમાં, આને લઈને અંબાલાલ પટેલે પણ ઘણી બધી અપડેટ આપી છે. અંબાલાલે કહ્યું હતું કે બંગાળની ખાડીની સિસ્ટમ તો સમજ્યા, પરંતુ અસલી અરબ સાગર જે છે તે મહત્વનો છે ગુજરાત માટે. અરબ સાગરમાં આ વર્ષે સિસ્ટમ બની જ નથી. અરબ સાગરની સિસ્ટમ હોવાને કારણે દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, આ બધા જિલ્લા કે જ્યાં વરસાદ આ વર્ષે ઓછો રહ્યો છે ત્યાં પણ તમને જોવા મળશે. ક્યારે? તો 20 થી 30 તારીખનો સમય મિત્રો નોંધી લેજો, કારણ કે એ સમયગાળામાં ગુજરાતમાં અણધાર્યા વરસાદો પણ પડવાની આગાહી છે. વિશેષ અપડેટ જાણીશું આવનારા વિડીયોમાં, જ્યારે મારી પાસે કોઈ નવી અપડેટ આવશે. આજ માટે હવે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોઈ તો વિડીયોને લાઈક કરી દેજો. કયા ગામથી વિડીયો જોઈએ કોમેન્ટમાં લખી દેજો. કાલે ફરી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રોજ આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.